નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં બે ભાગ થયા છે। ત્યારે 35 વર્ષથી સતત સાંસદ તરીકે ચૂંટાતા ભાજપના સિનિયર નેતા એવા સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પર નિશાનો ટાંકીને કહ્યું હતું કે જિલ્લાની સંકલન સમિતિમાં ચર્ચા કર્યા બાદ જ મેન્ડેટ જાહેર કરવાની જરૂર હતી। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ભાજપમાં આંતરિક મતભેદો ઉગ્ર બન્યા છે। ભરૂચ નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે ભરૂચ ભાજપના નિર્ણય પર તીખું નિશાન સાધ્યું છે। સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે જિલ્લાની સંકલન સમિતિમાં ચર્ચા કર્યા બાદ જ મેન્ડેટ જાહેર થવું જોઈએ, પરંતુ વિના ચર્ચા લેવાયેલો નિર્ણય પાર્ટીની મોટી ભૂલ સાબિત થશે। તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું કે સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના જ બે અગ્રણીઓ વચ્ચે જંગ ઉભો થયો છે, જેનો ફાયદો વિરોધીઓને થશે અને અંતે નુકસાન ભાજપને જ ભોગવવું પડશે। મનસુખ વસાવાના જણાવ્યા મુજબ આવા નિર્ણયને કારણે ભરૂચ અને નર્મદા બંને જિલ્લાના આગેવાનો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે। હાલ દૂધધારા ડેરીની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે જંગ છે। એક તરફ આગ્રાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જ્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, બંને વચ્ચે સીધી ટક્કર સર્જાતા રાજકીય ગરમાવો ચરમસીમાએ છે। ભરૂચ નર્મદા જિલ્લાની ખૂબ મોટી સહકારી સંસ્થા દૂધધારા ડેરીની ચૂંટણી 19 તારીખે છે। 9 તારીખે કેટલાક લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। પાર્ટી એ કેટલાક ઉમેદવારોને એના ઝોન પ્રમાણે મેન્ડેટ આપ્યા છે। હવે અપક્ષ જે લોકો લડી રહ્યા છે એમાં પણ કેટલાક ભાજપના જ છે અને આ જે મેન્ડેટ પ્રક્રિયામાં પાર્ટીએ ધ્યાન ન આપ્યું એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। ખરેખર ભારતીય જનતા પાર્ટી એ એક શિસ્તબદ્ધ પાર્ટી છે, સરકાર પારદર્શક વહીવટમાં માને છે। તો ખરેખર તો આ મેન્ડેટ જિલ્લા સંકલન સમિતિ કે જે જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, જે જિલ્લાની સંકલનની પાર્ટીની જે સમિતિ છે એમાં ચર્ચા થવું જોઈએ તો પછી મેન્ડેટ આપવાનું। કારણ કે કયો કાર્યકર્તા કેટલો સક્રિય છે, શું છે એ જિલ્લાના લોકોને ખબર કે તાલુકાના લોકોને ખબર, પણ એ પ્રકારની પ્રોસિજર નથી થઈ। કોઈકનો કોઈ પ્રકારે ઉતારડો આ નિર્ણય લેવાયો છે, એના કારણે આજે પાર્ટીના લોકો અંદર આજે લડવાના છે અને એ આવનારા દિવસોમાં પાર્ટીને નુકસાન થવાનું છે અને અમારી તો કફોડી સ્થિતિ થવાની છે। જે મેન્ડેટના જે ઝોનમાં જે કાર્યકર્તા જે લડે છે એ ભાજપના છે ને એની સામે લડે છે અમુક મોટા ભાગના એ ભાજપના છે અને કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જે પોતપોતાના મેન્ડેટ વાળાનો પણ પ્રચાર કરવાના, કેટલાક વ્યક્તિગત રીતના જે મેન્ડેટ નથી અપક્ષ લડે છે કેટલાક દિગ્ગજ નેતાઓ એમનો પણ પ્રચાર કરવાના। કારણ કે વ્યક્તિગત સંબંધ હોય, કેટલાક સહકારી સંસ્થા સાથે વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા હોય, જેના કારણે અમારી જવાની બહુ કફોડી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। એટલે પાર્ટી એક મોટી ભૂલ કરી છે અને હું તો એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડરબેઝ પાર્ટી છે અને સરકાર પણ પારદર્શક વહીવટમાં માને છે। તો આ 1 કરોડો રૂપિયા જેની પાસે સહકારી સંસ્થા પશુપાલકોનો જે વહીવટ કરનારી સંસ્થા છે, કરોડો રૂપિયાની, તો એમાં એક સારો વ્યક્તિ ચૂંટાઈને જાય જે હંમેશા પશુપાલકોની ચિંતા કરે, એનો ડેરીને વ્યાપ કેમ કરીને વધારી શકાય, જિલ્લાના હિતમાં એ ડેરી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપનારો એક મોટો ઉદ્યોગ છે। તો આવનારા દિવસોમાં બીજી પણ નવી મંડીઓ ઊભી થઈ શકે છે અને જે વર્તમાન જે મંડળીઓ છે એને કેમ કરીને એમને યોગ્ય એને રોજગારી મળી શકે છે, એને કોઈ દૂધનો ભાવ યોગ્ય પ્રમાણમાં મળે કે નથી મળતો એ પણ જોવું જોઈએ। આ બધી રજૂઆત કરનારો ખેડૂતોના હિતમાં, પશુપાલકોના હિતમાં વાત કરી શકે એવા લોકો ચૂંટાઈને જાય તો ખૂબ સારી વાત છે, જેથી જિલ્લાના હિતમાં આ દૂધધારા ડેરી આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના કામ કરી શકે છે। આજે દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકાર થકી અનેક લોકોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ આખો અભિયાન ચલાવી રહ્યા છે। તો દૂધધારા ડેરી પણ ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર સારી રીતના ચાલે તો ખૂબ મોટી સંખ્યામાં
પશુપાલકોને રોજગારી મળી શકે છે, એ સ્થિતિનું નિર્માણ કરી શકીએ. પણ તે ક્યારે કે સારા વ્યક્તિ ચૂંટાઈને જાય તો. અને હું તો આશા રાખું છું કે જિલ્લાના હિતમાં, જિલ્લાના પશુપાલકોના હિતમાં સારા લોકો ચૂંટાઈને જાય. અંકલેશ્વરની આમલાખાડીમાં ગઈકાલે એનસીટીની પાઇપલાઇનમાં લીકેજ થયા બાદ પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી વહેતું થયું હોવાની ઘટનાના 24 કલાકમાં જ ફરી પિરામણ ગામ નજીક કેમિકલયુક્ત પાણી આમલાખાડીમાં વહેતું થતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ બાબતની જાણ કરવામાં આવી છે. જો કે બંને ઘટનામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા હતા. અંકલેશ્વરમાં પિરામણ ગામ નજીકથી પસાર થતી આમલા ખાડીમાં છેલ્લા 24 કલાકથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું. વરસાદના વિરામ વચ્ચે બે રોકટોક ખાડીમાં પ્રદૂષિત પાણી વહેતા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી ઊભી થવા પામી હતી. વર્ષોથી પિરામણ ગામ નજીકથી પસાર થતી આમલા ખાડીમાં ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણીનું ટીપું જેવું ના જોઈએ તેવા હાઈકોર્ટના હુકમનું સદંતર ઉલ્લંઘન છેલ્લા 24 કલાક દરમિયાન જોવા મળ્યું છે. જાણકાર સૂત્રો મુજબ ગત રાત્રિથી આમલા ખાડીના પાણીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વહેતું થયું છે. આ અંગે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા. અંકલેશ્વર ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ખાડીને અડીને આવેલા પમ્પિંગ સ્ટેશનમાંથી કોણે છોડ્યું તે તપાસનો વિષય છે. અંકલેશ્વરના ઉદ્યોગો અવારનવાર બે રોકટોક આમલા ખાડીમાં પ્રદૂષિત પાણી છોડતા આવ્યા છે અને તેને અંતે નર્મદા નદીમાં વહી જાય છે. આ અંગે સ્થાનિક પર્યાવરણ પ્રેમી કાર્યકર્તા વર્ગમાં ભારે નારાજગી ઊભી થઈ છે. સામાજિક સમારોહની મહેમાનગતિમાંથી જીપીસીબીના અધિકારીને ફુરસદ મળે ત્યારે જ કદાચ આ તરફ ધ્યાન કેન્દ્રિત કરશે તેવી ચર્ચાએ અંકલેશ્વર પંથકમાં જોર પકડ્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને ફરી આજે પુનગામ અંકલેશ્વર નજીકથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો એક્સપ્રેસ વેને સતત વરસાદના કારણે ગત તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ થોડા સમય માટે બંધ રાખવો પડ્યો હતો. કાદવ અને કીચડ ભરાઈ જવાથી બંધ કરી દેવામાં આવ્યો, જો કે ફરીથી આ માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા તરફથી સુરત તરફ જતા વાહન ચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે ઉપરથી ઉતરી અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી શકશે. આ જ રીતે સુરત તરફથી વડોદરા તરફ જતા વાહન ચાલકો પણ સ્ટેટ હાઈવે પરથી અંકલેશ્વરના પુનગામથી એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે. આ માર્ગ પુનઃ શરૂ થવાથી ભરૂચ અંકલેશ્વરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહન ચાલકોને મહદઅંશે મુક્તિ મળશે. ત્યારે એક્સપ્રેસ વે પુનઃ શરૂ કરવામાં આવતા પુનગામ પાસે માર્ગ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અંકલેશ્વરના તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ક્વીન ફેમિના થાઈ સ્પાની આડમાં ચાલતા કુટણખાનું ઉપર પોલીસે રેડ કરીને સંચાલિકા મહિલા સહિત બે લોકોને ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓની બાતમી મળી હતી કે આંબોલી રોડ નજીક આવેલ તુલસી સ્ક્વેરમાં બીજા માળે ક્વીન ફેમિલી થાઈ સ્પા ચાલે છે, જેની આડમાં કૂટણખાનું ધમધમે છે. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક સાથે દરોડા પાડતા સ્પામાં દોડધામ મચી જવા પામી. સ્પાની આડમાં ગ્રાહકો પાસે ₹1500 લઈ કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સ્પા સંચાલક મૂળ દિલ્હીની રહેવાસી મહિલા અને સ્પાના માલિક તેમજ આંબોલી રોડ ઉપર આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતા સોએબ ફારૂક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ બે મહિલાઓની અટકાયત કરી હતી. અંકલેશ્વર જેડીસીમાં એશિયન પેન્ટ ચોકડી નજીક રસ્તા ઉપરના ખાડાઓને લઈને વાહન ચાલકો માટે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. અંકલેશ્વર જીઆઈડીસીની ઉદ્યોગ નેતાગીરી મંત્રી સંત્રીઓના સમારોહમાં વસાહતના રોડ રસ્તાની વાહવાહીના પુલંદિયાઓ ભરતતા આવ્યા છે, પરંતુ દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીના હાડસમી એશિયન પેન્ટ ચોકડી પાસેનો મુખ્ય માર્ગ ઉપરના ખાડાઓ અને બિસ્માર હાલત તેની ચાડી ખાઈ જાય છે. રોડ ઉપર પડેલા ખાડામાં નામ માત્રનું મેટલ સાથે ધૂળના ઢગલા ખાલી કરી ખાડા પુરાતા રોડ વધુ બિસ્માર બન્યો છે. રોડની મરામતમાં પણ લીપાપોથી થઈ રહી છે. ભારે વાહનોની સતત અવરજવર વાળા રોડ ઉપર ધૂળની ઉડતી ડમરીઓથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. આમ અંકલેશ્વર જીઆઈડીસીની ઉદ્યોગ નેતાગીરી પોતાના કેફમાં જીવી રહી છે અને ખોટી ગુલબાંગો હાંકી રહી છે. જમીની હકીકત કંઈક ઓર જ જોવા મળી રહી છે. ખાડા અને બિસ્માર માર્ગના કારણે રોજિંદો ભારે ટ્રાફિક જામ પણ સર્જાય છે અને અનેક વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. સદર ગણાતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રોડની આવી હાલત હોય તો ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની શું હાલત હશે? અંકલેશ્વરની નર્મદા નદીના કાંઠા વિસ્તારના નવા સરફુદ્દીન ગામના લોકોએ આજે વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. અંકલેશ્વરના જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂજ બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જતા જૂના સરફુદ્દીનની ગામતળની જગ્યા તેમજ મકાનો ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 39 મકાનોનું જાહેરનામું આપ્યું છે. તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત જૂના ગામમાં ગૌચરણ છે, એટલું ગૌચરણ નવી વસાહતમાં ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવાની સહિતની અન્ય માંગ કરવામાં આવી છે. મારું નામ વસાવા કાંતિભાઈ દેવજીભાઈ. હાલ હું સરફુદ્દીન ગામનો વતની છું. અત્યારે જૂના સરફુદ્દીનમાં રહું છું. અમને જે આ ભાડભૂત બેરેજ અને સરકારે જે પ્રોજેક્ટો જે નાખ્યા એ બધા સરફુદ્દીનમાં જઈને પસાર થયા. એને કારણે અમારી સમગ્ર જમીન, સંપત્તિ, ઘર બધું ચાલ્યું જાય છે. તદ ઉપરાંત અમે ઢોરધાક અને પશુપાલનનો પણ વ્યવસાય કરીએ છીએ.
મચ્છીમારીનો વ્યવસાય કરીએ છીએ. તો ગૌચરણ સુધીનું સરકારે લઈ લીધેલું છે. તો ગૌચરણ જો સરકાર અમને ફાળવતી હોય ધોરધાક માટે, સરકારે અમને ગૌચરણ ફાળવવું જોઈએ, સ્મશાન ભૂમિ આપવી જોઈએ. તદુપરાંત જુદા જુદા જે ખરાબાના ખેતરો આવેલા છે એ બહારના લોકો આવીને પોતાના નામે કઈક યોજનાઓ કઈક કાયદાકીય રીતે કરીને એ લોકો જમીન કરે છે. તો એ ખરાબા છે સરકારી, એ સરકારી ખરાબા સરફુદીન ગામના લોકોને આપવા જોઈએ. અને એ ખરાબામાં જો અમને નજીકમાં વસવાટ કરાવે તો અમે અમારો વ્યવસાય પણ ચાલવી શકીએ. અને અમારી ખેતીવાડીમાં જે કંઈ ચાપી બચેલું છે, જો કે આજે રોટલાથી માંડીને ઓટલો સરકારે લઈ લીધેલો છે, તો અમે અમારું જીવન અમારી રીતે આદિવાસીની રીતે જીવી શકીએ. અને બીજું કે બીજા ખેડૂતોએ ગૌચરણ અમુક જે બચેલા છે એનું દબાણ કરીને અમે ઘણી રજૂઆતો કરી પંચાયતમાં, તો પંચાયત અધિકારીઓ એવું કહે છે કે તમારી પાસે રૂપિયા હોય તો તમે ગૌચરણમાં પાવો. અરે હાલ અમે 100 રૂપિયાની મજૂરી લાવતા હોય તો ક્યાંથી અમે ગૌચરણમાં પાવીએ? અમે સરકારશ્રીને દોરવણી કરેલી છે, છતાં મોટા મોટા માથાવાળા ખેડૂતો પડેલા છે અને એ લોકો અમારું કંઈ ચાલવા દેતા નથી. અને અમને જે નવું ગામ કૈલાસનગર આપ્યું છે એ જૂના ગામથી 14 કિલોમીટર દૂર છે. હવે 14 કિલોમીટર દૂરથી અમારે અહીં મચ્છી મારવા આવવું હોય, ખેતી કરવા આવવું હોય, પશુ ચરાવવા આવવું હોય, તો એ માટેની જગ્યા તો સરકારે અમારી પાસે રહેવા નથી દીધી. તો અમારે જવું ક્યાં? તમારું ગામ કેટલા વર્ષોથી વસેલું છે? 2002 માં આપેલું છે. હા, જૂનું ગામ એ તો લગભગ બહુ ઘણા વર્ષ થઈ ગયા. 1965 વર્ષથી વસેલું છે. અને જેમાં 39 મકાનો સંપાદન સરકારશ્રીએ લીધેલા છે. પણ ત્યાર પછી પણ ઘણી વસ્તી વધી અને એક બાપને 4-4, 5-5 દીકરા હોય તો એમને તો મકાન મળવા જોઈએ ને. મારું નામ વસાવા રણજીતભાઈ સુખદેવભાઈ, હું જૂના સરફુદીન ગામનો રહેવાસી છું. અમારા સમસ્યા એમ છે કે હાલ જે ભારભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહેલું છે એમાં અમારા જૂનું સરફુદીન ગામ આખું સંપાદન છે. તો એમાં એ લોકો જે સંપાદનના થોડા દિવસ પહેલા જે અધિકારીઓ આવેલા એ અમને અમારું ઘરની જગ્યા આપવા માટે ના પાડે છે. એ લોકો કહે છે કે આ જમીન સરકારી છે, તમને ખાલી ઉપરનું વળતર આપવામાં આવશે. ગામમાં કેટલા મકાનો છે અને કેટલા લોકોને વળતર મળે છે, કેટલા નથી મળવાનું? આમાં અમારા ગામમાં કુલ 60 થી 65 મકાનો છે. એમાં 39 ઘર જે સંપાદન થયેલા છે ભારભૂત બેરેજ યોજનામાં એમની નકલ પણ નીકળે છે. પણ અમારો મુખ્ય માંગણી એ છે કે 39 ગામ જે સંપાદન થયા પણ એના પછીની જે નવી પેઢી વધી એમને 2002 થી લઈને આજ સુધી કંઈ આપવામાં આવેલ નથી. તો અમારી માંગણી એ જ છે કે 2002માં અમને જે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે હાલ રેલ પૂરતું સ્થળાંતર માટે જે મકાનો આપવામાં આવેલા હતા તે બહુ નાના છે, 15 બાય 15 એવા. હવે અમારે એક પરિવારમાં 4 થી 5-5 છોકરા છે. હવે અમારે તે જુદી એટલા 15 બાય 15 મકાનમાં રહેવું કઈ? હવે હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભારભૂત બેરેજ યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે તો અમારે જેવું કે એ લોકો જમીનથી લઈ કશું આપવાની ના પાડે છે. તો અમારી માંગ જ છે કે અમને જમીનના બદલામાં જમીન આપો રહેવા માટે. ને અમારો મુખ્ય વ્યવસાય માછીમારીથી લઈને ખેતી છે. આ ભારભૂત બેરેજ યોજનામાં અમારો ખેતીથી લઈને ઘર સુધી બધું જાય છે. હવે એ લોકો એવું કહે છે કે તમારા કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતું રહેવું, પણ ત્યાં અમારે ક્યાં જવું? એક પરિવારમાં 5 થી 6 છોકરા છે. હવે તેમાં આવે જગ્યા આવે એમ જ નથી 15 બાય 15 મકાનમાં. તે અમારા બાપ દાદાને મળેલું છે, એની પછી અમને આજ સુધી કોઈ મકાન કે કોઈ આવાસ મળેલ નથી. ભરૂચના આજકાના બજાર વિસ્તારમાં વીજ ગ્રાહકને 83,000 રૂપિયાના બિલ મામલે આજે વીજ કંપની દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ગ્રાહકે સોલર સિસ્ટમનો ઇન્વર્ટરમાં ખામી સર્જાતા તેનું વધુ વીજ બિલ આવ્યું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર દ્વારા ભરૂચના હાજીખાના બજારમાં રહેતા ગ્રાહકનું અચાનક 83,000 રૂપિયાનો વીજ બિલ આવ્યો હોવાનો કેસ સામે આવ્યો હતો. બિલની રકમ જોઈને ગ્રાહક સહિત પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકની અરજી બાદ વીજ કંપનીએ તપાસ હાથ ધરી. તપાસમાં ખુલાસો થયો છે કે ગ્રાહકના ઘરે લગાવેલ સોલર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી થઈ હતી, જેને લીધે વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું. પરિણામે જે યુનિટ સોલર સિસ્ટમમાંથી મળવા જોઈએ તે મળ્યા નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના ગ્રીડ પરથી ગણવામાં આવ્યો. વીજ કંપનીએ તપાસ પૂર્ણ કરી બાદમાં બિલમાં સુધારો કર્યો છે. સુધારેલા હિસાબ મુજબ ગ્રાહકને હવે 28,000નું બિલ ચૂકવવાનું રહેશે. વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટરમાં કોઈ ખામી ન હોવાનો દાવો પણ કરાયો છે. સોશિયલ મીડિયામાં જે મારો જે વિડીયો પ્રસારિત થયો હતો કે મારો જે 78,000 સમથિંગ 83,000 લાઇટ બિલ જે આવેલું હતું તે એના માટે મેં કમ્પ્લેન કરેલી અને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબીના કર્મચારી મારા સ્થળ ચેકિંગ કરીને ગયા. એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વર્ટર કામ નહોતું કરતું. એના કારણે ઇન્વર્ટરને ખામી હતી, એના કારણે આજે 83,000નું બિલ આવ્યું હતું. અને એમ સ્થળ ચેકિંગમાં જોવામાં આવ્યું
જીબીના જે કર્મચારીએ તો 23,185 રૂપિયા જે લાઇટ બિલ આવે છે ને તેનાથી મેં સંતોષ છું ને સ્માર્ટ મીટરમાં કોઈ ખામી છે નહીં. હું કાર્યપાલક ઇજનેર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરૂચ શહેર આજરોજ જાહેર જનતાને મારે જણાવવાનું કે તારીખ 7/9/25ના રોજ ભરૂચ શહેરના હાજીખાના વિસ્તારના રહેવાસી શ્રીમતી મધુબેન પ્રજાપતિના ઘરે એનું ઘરનું લાઇટ બિલ ₹83,000 વધારે પડતું આવેલ એવું સોશિયલ મીડિયામાં ખબર મેસેજો વાયરલ થયા હતા. આ બાબતે આજ રોજ અમો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ તથા એજન્સીના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ ગ્રાહકનો સંપર્ક કરવામાં આવેલ અને આ બાબતે આપને ખાસ જણાવવાનું કે તારીખ 25/3/25ના રોજ ગ્રાહકને ત્યાં સોલારના માટેનું સ્માર્ટ મીટરનું કનેક્શન લગાવવામાં આવેલ છે, જે આજ રોજ બી એક્ટિવ છે અને એમાં વધુ ઝીણવટભરી તપાસ કરતા ગ્રાહકને જ્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે, જેના લીધે સોલાર યુનિટ જનરેશન થયા નથી, મીટરમાં નોંધાયા નથી. ફક્ત આ કારણથી ગ્રાહકનું વીજ બિલ વધારે આવેલ છે, જેની સમજણ આજ રોજ ગ્રાહકને આપેલ છે, જે હમણાં સ્વીકારેલ છે. આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે વધારે બિલ આવે છે એમાં કોઈ તથ્ય નથી. આથી મારે શહેરની જાહેર જનતાને જણાવવાનું કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ તફાવત નથી. સ્માર્ટ મીટરમાં ફક્ત કોમ્યુનિકેશન ડિવાઇસ છે, એટલે એ આપણા ફોન સાથે અને સર્વર સાથે કમ્યુનિકેટ કરે છે અને આપણને રોજે રોજનો વપરાશ આપણને ફોનમાં અને એપમાં દેખાડે છે. એટલે આપણા સૌરાષ્ટ્ર માટે સ્માર્ટ મીટર છે, આપણી સુવિધા માટે છે. સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતનું વધારે પડતું બિલ આવતું નથી, હું ખાતરીપૂર્વક આપ સૌને જણાવું છું. આથી સ્માર્ટ મીટરથી ગભરાશો નહીં અને સ્માર્ટ મીટર આપણે ઘરે ઇન્સ્ટોલ કરાવો. થેન્ક યુ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. અંકલેશ્વર તાલુકાના ડડલ ગામમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં નહાવા પડેલા 4 કિશોરો પૈકી 16 વર્ષીય કિશોર ડૂબી ગયો હતો, જેનો મૃતદેહ આજે મળી આવ્યો હતો.
અંકલેશ્વરના સારંગપુર ગામના કેટલાક કિશોરો દધાળ નજીક અમરાવતી ખાડીમાં નહાવા માટે ગયા હતા. આ દરમિયાન 16 વર્ષીય કિશોર સુમિત ગોપાલ રાજપૂત પાણીના પ્રવાહમાં તણાઈ જતા પાણીમાં ગરકાવ થયો. સારંગપુરના લક્ષ્મણનગર સોનમ પાર્કના રહીશ એવા સુમિત રાજપૂતના મિત્રો આ ઘટનાથી હેબતાઈ ગયા અને બાદમાં સ્થાનિકોને જાણ કરતા સ્થાનિકોએ આ અંગે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગને જાણ કરતા ફાયર વિભાગની એક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ખાડીના પાણીમાં બાળકને શોધવાની કવાયત હાથ ધરી હતી. મોડી સાંજ સુધીમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલ સુમિત રાજપૂતના મૃતદેહને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે સવારે મૃતક કિશોરનો મૃતદેહ મળી આવતા પરિવારજનોના હૃદય ફાટ રુદન વચ્ચે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનામાં નહાવા પડેલા કુલ 4 કિશોરો પૈકી 3 કિશોરનો આબદ બચાવ થવા પામ્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી. મારું નામ કિરણ છે, હું દરિયા ગામ મારું છે. એટલે આ બધા ભાઈબંધો આવ્યા, એરા ફરવા જઈએ, ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરીને આવ્યા જ. મને ફોન ને બધું આપ્યો, પછી એરા પડ્યા પાણીમાં નાવા કિનારા પર જ હતા. પછી મને લાગ્યું કે ઊંડો નહીં હોય, એમ જ મસ્તી કરતો હશે એવું લાગ્યું. પછી આગળ જતા ઉત્સાહ કરવા માંડ્યો. એટલે 15-20 મિનિટ જેવી બીની થઈ હોય છે. મને 5 મિનિટ બીની થઈ હોય, તકરીબન છેલ્લામાં છેલ્લે 2 મિનિટ કપડાં કાઢીને પાછળ જ કૂદ્યો. પણ અહીંથી છેલ્લામાં છેલ્લે 15 ફૂટ બીની, મિનિમમ 10 ફૂટ જેવી હશે. તો એટલે જ જતા નીચે બે ગયો. મેં પડ્યો પણ નહીં મળ્યો. પછી આ લોકોને જાણ કરી. બીજા છોકરાઓ તો અહીં છે. અમારા ઉપર કોલ આવેલો લગભગ 3:15 આસપાસ અમારા ફાયર સ્ટેશનમાં, અને કે અહીંયા આગળ બોડી છે એવી રીતના રેસ્ક્યુ કરવા માટે આવવાનું છે. તમારી ટીમ અહીંયા આગળ તૈનાત થઈ ગઈ છે અને શોધખોળ હજુ ચાલુ છે. અમારા માણસો હાલ શોધી રહ્યા છે, જે પાછળ તમે જોઈ રહ્યા છો. કેટલા ટાઈમથી 3:15 આસપાસ કોલ આવ્યો હતો. અમે લોકો અહીંયા આગળ આવી ગયા હતા. લગભગ અડધો કલાકની અંદર અમે આવી ગયા હતા અને તારના માણસો હજુ શોધખોળ કરી રહ્યા છે. અંકલેશ્વરની ડેક ઇન્ડિયા કંપનીમાં 6.5 લાખનો સામાન સિક્યુરિટી ગાર્ડ અને તેના સાથીઓ ચોરીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીની ડેક ઇન્ડિયા કંપની ફાર્મા મશીનરી બનાવવાનું કામ કરે છે. આ કંપનીમાં ગત તારીખ 25 ઓગસ્ટના રોજ રાત્રિના અરસામાં પ્રોડક્શન એરિયામાંથી એસએસ સર્કલના વિવિધ મટીરીયલની ચોરી થઈ હતી. જે અંગેની જાણ પ્રોડક્શન હેડને થતા તેઓએ કંપનીના સીસીટીવી ચેક કરતા 4 જેટલા ઇસમો મટીરીયલને ટેમ્પામાં મૂકતા નજરે પડ્યા હતા અને વધુ ચોકસાઈપૂર્વક ચેક કરતા 4 ઇસમો પૈકી એક કંપનીમાં નાઇટ ગાર્ડ સુપરવાઇઝર માર્કંડેય મોર્યા ઓળખાઈ ગયો અને ત્યારબાદ તે નોકરી પર આવતો ન હતો. બાદમાં કંપનીના મેનેજર આસિફ શેખે જીઆઈડીસી પોલીસ મથકમાં ₹6.51 લાખના મટીરીયલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સિક્યુરિટી ગાર્ડ માર્કંડેય મોર્યા સહિત 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. ભરૂચની શ્રવણ ચકડી નજીક આવેલા કોમ્પ્લેક્સમાં હનીસ્પાના આડમાં ચાલતા ઘૂંટણખાનું ઝડપાયું હતું. પોલીસે સંચાલકને અટક કરી હતી. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિને લગામ લગાવવા પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ એસઓજી ભરૂચે હની સ્પા નામના સેન્ટર પર છાપો મારી દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. શ્રવણ ચોકડી નજીક રંગ પ્લેટિનમમાં કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા સ્પામાં બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો સાથે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ સિલાણાને મળેલી બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી તપાસ હાથ ધરતા હકીકત બહાર આવી હતી. પોલીસે સ્થળ પરથી મેનેજર અરુણ રામસ્વરૂપ જયરામ લોદીને ઝડપી પાડ્યો છે. તે મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના ચંદેરી તાલુકાનો મૂળ રહેવાસી છે અને હાલ ભરૂચમાં હની સ્પા ચલાવતો હતો. આ સમગ્ર ગેરકાયદેસર ધંધાનો સંચાલક ઇસિપ્ત પટેલ હોવાનું બહાર આવ્યું છે. તે હાલ ફરાર છે. આરોપી ગ્રાહક દીઠ મળતી રકમમાંથી 40% પોતે રાખતો હતો અને 60% રકમ દેહ વ્યાપારમાં સંકળાયેલી યુવતીઓને આપતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રેડ દરમિયાન ડમી ગ્રાહક દ્વારા આપેલ ₹500ની 2 ચલણી નોટો, કુલ 1000, મોબાઈલ ફોન કિંમત ₹5000, ડમી ગ્રાહક મારફતે આવેલ 3500 મળીને કુલ મુદ્દામાલ કિંમત ₹9500નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3457 તથા ભારતીય ન્યાય સંહિતા બીએનએસ કલમ 35 હેઠળ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે પોલીસે ફરાર આરોપીની ઝડપી પાડવાની તજવીજ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં હાઈવે ઉપર કેમિકલ વેસ્ટનો જથ્થો ઝડપાયો હતો. તેમાં ફરાર ટેન્કર માલિકને 3 વર્ષ બાદ પોલીસે ઝડપી લીધો હતો. ગત તારીખ 15 ઓક્ટોબર 2021ના રોજ અંકલેશ્વર બી ડિવિઝન અને પાનોલી પોલીસની સંયુક્ત ટીમોએ અંડાળા ગામના નાકા હોટલ સિલ્વર 7ના પાર્કિંગમાંથી 20.940 કિલો કેમિકલ વેસ્ટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પાનોલી જીઆઈડીસીમાં આવેલ ઓરિયન્ટ રેમિડીઝ કંપનીમાંથી ભરી કેમિકલ વેસ્ટનો જથ્થો ભરી આપનાર કંપનીના ભાગીદાર નિલોય નરસિંહ લુવાણીની અટકાયત થઈ હતી. પોલીસે કેમિકલ વેસ્ટ અને કેમિકલનું ટ્રેન્ડિંગ કરતા રાકેશ ઉર્ફે રમેશ ભુવાને પણ અગાઉ ઝડપી પાડ્યો હતો. પોલીસે જનરેટર હેઝાર્ડ મેનેજમેન્ટની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે માનવ, પશુ અને પક્ષી સહિત પક્ષીઓ અને પર્યાવરણને પણ નુકસાન થઈ શકે તેવા કેમિકલ વેસ્ટના નિકાલ સંદર્ભે કંપનીના ભાગીદાર અને વેપારી તેમજ ચાલકની અટકાયત કરી હતી. આ દરમિયાન આજરોજ ટેન્કરનો માલિક કે જે છેલ્લા 3 વર્ષથી વોન્ટેડ હતો તે યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ચંદ્રાવતને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરની સંસ્કારની વિદ્યાલયમાં વોલીબોલની ટીમે જિલ્લા કક્ષાએ વિજેતા બની છે.
અંકલેશ્વર જીઆઈડીસીની સંસ્કારદીપ વિદ્યાલયના રમતવીર વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉજ્જવળ દેખાવ કરી ટુર્નામેન્ટ જીતી લીધી હતી. સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના અંડર 17 બહેનો પ્રથમ સ્થાન અને અંડર 14 ભાઈઓ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સંસ્કારદીપ ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓ અને વ્યાયામ શિક્ષક ઇન્દ્રજીતસિંહ રણાને અભિનંદન પાઠવ્યા હતા. રાજપીપળા સ્ટેટની શાન ગણાતી રાજા રજવાડા વખતની લાલ ટાવરની ઘડિયાળ બગડી જતા હવે તેના ટકોરા વાગતા બંધ થયા છે. તંત્રની લાપરવાહી બહાર આવી છે. રાજપીપળાની આન બાન અને શાન કહી શકાય તેવા રાજા રજવાડા વખતની રાજપીપળાની ઐતિહાસિક હેરિટેજ દરજ્જાની ઇમારત C1 મેમોરિયલ ક્લોક ટાવર, જેને લોકો લાલ ટાવરના નામથી ઓળખે છે, જેની દુર્દશાથી રાજવી પરિવાર ખિન્ન થયો છે. રાજપીપળા પરિવારના સદસ્ય અને ઇન્ટેક ચેપ્ટર ક્યુએ કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ તથા ઇન્ટેક ચેપ્ટર નર્મદાના સહ કન્વીનર વિરાજભા જાડેજા તથા અન્ય સદસ્યોએ લાલ ટાવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. આ ઇમારતની દુર્દશા જોઈ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે મારા પૂર્વજોના સમયની રાજા રજવાડા વખતની આ 150 વર્ષ પુરાણી ઐતિહાસિક ઇમારત છે. તેનું અસલી નામ ધ C1 મેમોરિયલ ક્લોક ટાવર છે. તે જમાનામાં જ્યારે ઘડિયાળો નહોતી ત્યારે લોકોને સમયની જાણ થાય તે માટે આ ટાવર જનતા માટે બનાવાયું હતું. પરંતુ આ ઇમારત આજે જર્જરિત અવસ્થામાં છે. ઘડિયાળનું મશીન પણ બગડ્યું છે, તેથી ઘડિયાળ બંધ હાલતમાં છે. ચારે બાજુ ઘાસ ઉગી નીકળ્યું છે. ત્યારે ઐતિહાસિક ઇમારતની જાળવણી માટે કામ કરતી સંસ્થા ઇન્ટેક ચેપ્ટર નર્મદાના સદસ્યોએ મુલાકાત લઈ ગુજરાત સરકારે સમારકામ માટે ગ્રાન્ટ મંજૂર થયેલ છતાં કોઈ સમારકામ ન થયું હોવાથી તપાસ કરવાની અને તેની જાળવણી કરવાની માંગ કરી છે. રાજપીપળા નગરપાલિકા વોર્ડ 5ના સદસ્ય પ્રજ્ઞેશ રામીએ જણાવ્યું, નગરપાલિકા દ્વારા વખતો વખત જાળવણી સમારકામ થાય છે. હાલ ચોમાસામાં ઘાસ ઉગી નીકળ્યું છે, તે ચોમાસા પછી સાફ કરી દેવાશે. આ ઇમારત હેરિટેજ દરજ્જાની હોય તેની ટેન્ડરિંગ ખાસ હેરિટેજનું સમારકામ કરતી એજન્સી સિવાય બીજી એજન્સીને આપી શકાય નહીં. આ કામને અમે બોર્ડમાં લીધેલું છે. ઐતિહાસિક ઇમારતનું સમારકામ કરી શકે એવી કંપની જ્યારે કામ કરવા તૈયાર થશે ત્યારે અમે કામ સોંપીશું. રાજપીપળાના બધા સભ્યો અને રાજપીપળાની જાળવણી કરવા માટે જે રાજવી પરિવારનું એક મોટું દાન છે અને જે તે વખતે આટલા સરસ ઐતિહાસિક બિલ્ડિંગો બનેલા છે, તો એક ગર્વિત રાજપીપળા વાસી તરીકે એક પગલું એવું લેવા માંગશું ઇન્ટેક તરફથી કે અમે બધાએ ભેગા થઈને આ જેટલા પણ મોન્યુમેન્ટ્સ છે એને બધાને સરખા કરવાની કોશિશ કરીશું. જે આપણે ઓળખાય છે લાલ ટાવરના નામથી, એનું અસલી નામ C1 મેમોરિયલ ક્લોક ટાવર છે, જે બહુ જૂનું એક ક્લોક ટાવર છે. મારા પૂર્વજોના સમયમાં 150 વર્ષ પહેલા બનાવવામાં આવી છે. એની બહુ જ ખરાબ આજે હાલત છે, એની દુર્દશા બહુ જ ખરાબ છે. એના પર ઘાસ થઈ રહ્યું છે, પ્લસ અંદર કબૂતરોએ બહુ બધું બગાડ કર્યું છે. અને આ મોન્યુમેન્ટને સાચવવા સારું ગુજરાત સરકાર તરફથી લાખોમાં ગ્રાન્ટ પણ ફાળવેલી છે. પણ એ ગ્રાન્ટનું શું ઉપયોગ થઈ રહ્યું છે કે એનું શું દુરુપયોગ થયું છે આપણને કંઈ જ કશું ખબર નથી. અને આની જાળવણી કેમ નથી કરવામાં આવી એ અમે ઇન્ટેક તરફથી આ એક સવાલ અમે પૂછવામાં માંગીએ છીએ. કેમ કે આજે એટલા બધા પર્યટકો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે આવે છે, અને એ જ્યારે આવીને આ મોન્યુમેન્ટની આવી દુર્દશા જોવે તો આપણા શહેર માટે બહુ જ એક શર્મજનક વાત છે કે આપણે આપણી પોતાની જ મિલકત નથી સાચવી શકતા. આ સાથે એમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.